સુઈગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ અને મિની અયોધ્યા તરીકે પ્રખ્યાત કટાવ ધામ ખાતે જાણીતા હવામાન શાસ્ત્રી અને ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામીની અધ્યક્ષતામાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયું ખાતરનો ઉપયોગ અને પાક ઉત્પાદન માટે ગાય આધારિત જીવામૃત બનાવી ઉપયોગ કરવામાં આવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જમીનને ઝેરમુક્ત બનાવવા કેવી રીતે પ્રયાસો કરવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે જે આપણા ગુજરાતનો નવો જિલ્લો છે વાવ-થરાદ, આ વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના કટાવધામ ગામે આજે અમે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું હતું. અહીં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત થયા, જ્યાં અમે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની ચર્ચા કરી છે. ખાસ કરીને અમારો ઉદ્દેશ્ય એવો છે કે જે કેમિકલ ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ દવાનો વપરાશ થાય છે, જેને કારણે આપણી જમીન બગડે છે, પર્યાવરણ બગડે છે, આપણું સ્વાસ્થ્ય બગડે છે, એની જગ્યાએ છાણિયું ખાતર વાપરે, ખેડૂત છે એ પશુપાલન કરે, જીવામૃત છે, બીજામૃત છે, ઘનજીવામૃત છે, આવા ઓર્ગેનિક વિકલ્પ અપનાવે. સાથે જે કેમિકલ પેસ્ટિસાઇડ દવા જે જંતુ મારવા માટે વાપરવામાં આવે છે, એ એગ્રોની દવાની જગ્યાએ પંચપર્ણી અર્ક કેમ બનાવો કે 5 વનસ્પતિ, આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ, આ 5 વનસ્પતિના અર્કમાંથી જે દવા બનાવવામાં આવે છે, જેમાં 1 રૂપિયાનો ખર્ચ નથી, સાથે આ આરોગ્યને અથવા તો આપણી જમીનને પણ હાનિ કરતા નથી. જેથી કરીને આજના કાર્યક્રમની અંદર દરેક ખેડૂત ભાઈનો અમે પંચપર્ણી અર્ક બનાવતા શીખવાડ્યું છે. જે પંચપર્ણી અર્ક બનાવશે તો પણ કેમિકલ દવાનો વપરાશ ઘટશે અને જેને કારણે પણ દેશની ઇકોનોમીને પણ ફાયદો થશે અને આપણા પર્યાવરણને પણ ફાયદો થશે. અને આજનો આ કાર્યક્રમ